નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। આમ આદમી પાર્ટીનું અત્યારે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો આ કાર્યક્રમ છે અને અહીંયા મહિલા કાર્યકર્તાઓ પણ આવેલી છે। સીધી તેમની સાથે જ વાતચીત કરવી છે કે આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓ માટે કેટલું છે કે મહિલાઓને કઈ રીતે સાંભળવામાં આવે છે, એમના જે પ્રશ્ન છે, એમના જે વિસ્તારના તે કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે। સૌથી પહેલા તો મારી સાથે રાધિકાબેન છે। નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ બેન, એક મહિલા કાર્યકર્તા તરીકે તમને કેવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓનું કેટલું સાંભળવામાં આવે છે? તમારા આજુબાજુના વિસ્તારના જે પ્રશ્ન છે તે કઈ રીતે તમે ઉકેલ લાવો છો? હું જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું હું બહુ ખુશ છું। આમાં એક એઝ અ મહિલા આગેવાન તરીકે મને એક પ્રોત્સાહન કરવામાં આવ્યું છે। આઈ મીન આ જમાનામાં જ્યાં પુરુષ આપણે કહીએ ને તે પુરુષ મેલ ડોમિનેટેડ સોસાયટીમાં એક મહિલાઓને જે ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એ ખૂબ સરસ છે અને વિસ્તારમાં પણ ખૂબ સરસ અવકાર મળે છે અને આદિવાસી વિસ્તારથી મહિલાઓને આગળ લાવવામાં આમ આદમી પાર્ટી ખૂબ ઉત્સાહમાં છે। અને આગળ કેવી રીતે બીજી મહિલાઓને પણ આપણે એક રાજકારણ હોય, સમાજમાં હોય, એમને આગળ લાવીએ અને કેવી રીતે એમના જે કામો થાય એ જ વિસ્તારમાં એના ઉપર અમે કામ કરીએ છીએ। તમે ક્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છો? હું 2022થી આમ આદમી પાર્ટીમાં જોડાયેલી છું। તો પહેલા શેમાં હતા? હું પહેલાં કોંગ્રેસમાં હતી, બટ એમના કામ કરવાની પદ્ધતિથી હું નાખુશ હતી। કોઈ ડેવલપમેન્ટ નહીં, આઈ મીન નથિંગ। અને આમ આદમી પાર્ટીમાં આવી તો મને લાગ્યું કે હું એક શિક્ષિત જે વર્ગ છે, કોઈ પણ એજ ગેપ, મને કોઈ પણ એજમાં યુ આર વર્કિંગ વિથ વેલ એજ્યુકેટેડ પીપલ અહીંયા, અને આમની કામ કરવાની પદ્ધતિ, જે સિસ્ટમ છે, જે ટેકનિક્સ છે, ધ ટેકનિકલ પોઈન્ટ્સ, અને જેવી રીતે એક માણસનું ડેવલપમેન્ટ કરે ને એ મને બહુ ગમ્યું અને મારું ડિસિઝન રાઈટ હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ। કેજરીવાલજીના જે કામો છે દિલ્હીમાં એને જોઈને પણ મેં બહુ ઇન્સ્પાયર થયેલી। સો આઈ ટુક અ ડિસિઝન એન્ડ આઈ એમ હેપી ટુડે। બિલકુલ, બીજા પણ આપણી સાથે મહિલાઓ છે, તેમની સાથે જ સીધી વાતચીત કરવી છે કારણ કે ઘણા બધા કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે। આપનું નામ શું છે અને આપ ક્યાંથી આવો છો? જી, મારું નામ રચના હિરપરા, હું સુરતથી આવું છું, આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકામાં। રચનાબેન, આમ આદમી પાર્ટીમાં તમે કેટલા સમયથી છો? કારણ કે જે રીતે અત્યારે વિપક્ષ તરીકે જે મુદ્દો અત્યારે સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઉઠાવી રહ્યા છે, ભાજપને ટક્કર આપી રહ્યા છે અને લોકોના જે પ્રશ્ન છે તે ઉઠાવી રહ્યા છે, કઈ રીતે તમને અહીંયા ચાન્સ મળ્યો છે? લાગે છે કે આમ આદમી પાર્ટી હજુ પણ આ જ રીતે મહિલાઓને ચાન્સ આપતી રહેશે? જી બિલકુલ, સુરતની વાત કરીએ તો સુરતની અંદર આમ આદમી પાર્ટી હંમેશા મહિલાઓને પ્રોત્સાહન આપે છે ને મહિલાઓને આગળ કરવાની કોશિશ કરે છે, કેમ કે સુરતની અંદર વિરોધ પક્ષના નેતા પણ એક મહિલા જ છે, ખૂબ નાની ઉંમરના। અને સુરતની બીજી વાત કરીએ તો અમે હંમેશા સુરતની જે જનતા છે એમને જે અગવડતાઓ પડતી હોય એમના મુદ્દા ઉઠાવીએ છીએ અને ખૂબ સારી રીતે ઉઠાવીએ છીએ ને અમારી સામે ભાજપ થોડુંક હાફી જાય છે, એટલું જોશથી અમે જે જનતાને અગવડતાઓ પડતી હોય એ બાબતની રજૂઆતો કરતા હોઈએ છીએ। મહાનગરપાલિકાની અંદર સુરતના મેયર છે એમને પણ, અને જે મહાનગરપાલિકાના જે વડા છે શાલિનીબેન અગ્રવાલ, એમને પણ એ પણ આપી જાય છે ક્યારેક ક્યારેક અમારાથી। એટલે સુરતની અંદર તો ખૂબ સારી કામગીરી વિરોધ પક્ષ કરી રહ્યો છે। ખૂબ સારી કામગીરી વિરોધ પક્ષ કરી રહ્યું છે। આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓને જે સ્થાન આપવામાં આવ્યું છે તેમને લઈને આપ શું કહેવો છો? જી બિલકુલ, આમ આદમી પાર્ટી હંમેશા એવું વિચારે છે કે મહિલાઓને પણ એક પ્લેટફોર્મ મળવું જોઈએ, જેથી કરીને એ જીવનમાં કંઈક આગળ કરવા માંગે છે, લોકો માટે કંઈક કરવા માંગે છે તો એ કરી શકે। તો આમ આદમી પાર્ટી એ પ્લેટફોર્મ આપ્યું છે અને આમ આદમી પાર્ટી અત્યારે મહિલાઓને પ્રોત્સાહન ખૂબ આપી રહી છે। એક મહિલા તરીકે બીજી વાત કે તમે આમ આદમી પાર્ટીમાં છો, સામે પક્ષ જે પણ વ્યક્તિ હોય એમનાથી કઈ રીતે તમે ટક્કર આપો છો? કારણ કે સામે પક્ષ તો ભાજપ છે અને એમની સામે બોલવું, અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની અંદર રહીને બોલવું એટલે ખૂબ ક્યાંક એક ડિફિકલ્ટ છે એમના માટે। જી હા, કેમ કે સામે એક બહુ મોટી પાર્ટી છે ને અમે એક નાની એવી પાર્ટીના કોર્પોરેટર છીએ, પણ અમે કંઈ ખોટું નથી કરતા કે ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય તો ત્યાં હંમેશા અવાજ ઉઠાવે છે। આજ દિન સુધી અમે કંઈ ખોટું નથી કરતા, એટલે અમને કોઈ વાતનો ડર નથી। અને એ એવડી મોટી પાર્ટી છે છતાંય પણ અમે એમની સામે અવાજ ઉઠાવીએ છીએ અને ક્યાંય પણ લોકોને જરૂર પડે તો એમનો પણ અવાજ બનીએ છીએ। બિલકુલ, એટલે બીજા પણ અહીંયા છે આપણી સાથે। શું લાગે છે, આમ આદમી પાર્ટીની અંદર વધારે મહિલાઓ જોડાશે તમને આ બધા કાર્યકર્તાઓને જોઈને?
ચોક્કસ જોડાશે. આવનાર સમય અને જે સમય અત્યાર સુધી ગયો છે એમાં ઘણા મહિલાઓએ સારા કામ કર્યા છે અને ખરેખર કહીએ તો આમ આદમી પાર્ટીની અન્ય મહિલાઓ માટે પણ એક પ્રેરણાદાયક છે. ઘણી વખત એવું બની શકે છે કે પોલિટિક્સમાં મહિલાઓ આગળ નથી આવતી, પણ આમ આદમી પાર્ટી એક એવો વિકલ્પ છે મહિલાઓ માટે કે જે ખરેખર મહિલાઓને માન સન્માન આપે છે. એટલા માટે ખરેખર મહિલાઓ આમ આદમી પાર્ટીમાં આગળ આવશે. મહિલાઓ આમ આદમી પાર્ટી છે તેમાં આગળ આવશે, પરંતુ હવે એ જોવાનું છે કે જે રીતે અત્યારે પ્રોત્સાહન આમાં જે આપ છે તેમની અંદર જે મહિલાઓને આપવામાં આવી રહ્યું છે, આગળના સમયમાં પણ આવું જ આપવામાં આવે. અમારા અહેવાલને લઈને અને જે રીતે મહિલા કાર્યકર્તાઓએ વાતચીત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.